જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ જોઈશું, એ પણ ફોટા સાથે। અને આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે। આવનાર તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે? આચાર્ય દેવવ્રત છે। પ્રથમ રાજ્યપાલ હતા મહેંદી નવાઝ જંગ। ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ। પ્રથમ મુખ્યમંત્રી હતા ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા। ગુજરાતના વર્તમાન મુખ્ય સચિવ કોણ છે? રાજકુમાર છે। પ્રથમ મુખ્ય સચિવ હતા વી ઈશ્વરન। ગુજરાતના વર્તમાન મુખ્ય માહિતી કમિશનર કોણ છે? ડૉક્ટર સુભાષચંદ્ર સોની। ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ છે? સુનીતા અગ્રવાલ છે। પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ, એસટી દેસાઈ। ગુજરાત રાજ્યના વર્તમાન લોકાયુક્ત કોણ છે? રાજેશ શુક્લા છે। પ્રથમ લોકાયુક્ત ડી.એચ. શુક્લા હતા। ગુજરાતના વર્તમાન એડવોકેટ જનરલ કોણ છે? કમલ ત્રિવેદી। ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ એટલે કે સ્પીકર કોણ છે? શંકર ચૌધરી છે ગુજરાત વિધાનસભાના વર્તમાન સ્પીકર। પ્રથમ અધ્યક્ષ હતા કલ્યાણજી મહેતા। ગુજરાત પ્રદેશ ભાજપના વર્તમાન પ્રમુખ કોણ છે? સી.આર. પાટીલ છે। પ્રથમ પ્રમુખ હતા એ.કે. પટેલ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વર્તમાન પ્રમુખ કોણ છે? શક્તિસિંહ ગોહિલ છે। પ્રથમ પ્રમુખ હતા કાંતિલાલ ઘિયા। ગુજરાતના વર્તમાન ડીજીપી એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કોણ છે? વિકાસ સહાય છે। પ્રથમ ડીજીપી હતા કે ચક્રવર્તી। જીપીએસસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? જીપીએસસીનું પ્રથમ તો આપણે પૂરું નામ જોઈ લઈએ। ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન પૂરું નામ થાય છે। યુપીએસસી હોય તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન થશે। હસમુખ પટેલ હાલમાં જ આમને બનાવવામાં આવ્યા છે। આઈપીએસ ઓફિસર હસમુખ પટેલને જીપીએસસીના અધ્યક્ષ બનાવ્યા છે। ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલપતિ કોણ છે? આચાર્ય દેવવ્રત છે। પ્રથમ કુલપતિ હતા મહાત્મા ગાંધી। 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના અમદાવાદની અંદર કરવામાં આવી હતી અને તેના કુલપતિ પદે રહ્યા હતા મહાત્મા ગાંધીજી। ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન ઉપકુલપતિ કોણ છે? હર્ષદ પટેલ છે। ગુજરાત વિદ્યાપીઠમાં તમે ગુજરાત જોશો તો તેમાં ગુ છે તે દીર્ઘાવાળું કરેલું છે। તો ગાંધીજીએ પ્રથમ વખત જ્યારે ગુજરાત વિદ્યાપીઠ લખ્યું ત્યારે આ રીતે લખ્યું હતું। ત્યારથી ગુજરાત વિદ્યાપીઠ છે તે હંમેશા આ રીતે જ લખાય છે। ત્યાં તમે ફોટોઝમાં જોઈ શકો। ગૂગલની અંદર ફોટો ચેક કરશો તો તેમાં તમને જોવા મળશે આ રીતે ગુજરાત વિદ્યાપીઠ લખેલું છે। ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન વાઇસ ચાન્સલર કોણ છે? ડૉક્ટર નિર્જા ગુપ્તા છે। પ્રથમ વાઇસ ચાન્સેલર હતા હર્ષિદભાઈ દિવેટિયા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન વાઇસ ચાન્સેલર કોણ છે? ડૉક્ટર કમલસિંહ ડોડિયા છે। પ્રથમ વાઇસ ચાન્સેલર હતા ડોલરરાય માંકડ। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુના વર્તમાન વાઇસ ચાન્સેલર કોણ છે?
ડૉક્ટર રાજુલ ગજ્જર છે અને જીટીયુના આ પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર છે. ગુજરાત રાજ્યના વર્તમાન ચૂંટણી કમિશનર કોણ છે? ડૉક્ટર એસ મુરલીકૃષ્ણ છે. ગુજરાત સાહિત્ય અકાદમીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ભાગ્યેશ ઝા, ગુજરાત સાહિત્ય અકાદમીના વર્તમાન અધ્યક્ષ. પ્રથમ અધ્યક્ષ હતા ડૉક્ટર રમણલાલ જોશી. ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન અધ્યક્ષ કોણ છે? હર્ષદ ત્રિવેદી છે સાહિત્ય પરિષદના વર્તમાન અધ્યક્ષ. અને પ્રથમ અધ્યક્ષ હતા ગોવર્ધનરામ ત્રિપાઠી. ગુજરાત નાણાં પંચના વર્તમાન અધ્યક્ષ કોણ છે? યમલ વ્યાસ છે. ગુજરાત નાણાં પંચના પ્રથમ અધ્યક્ષ હતા અમૃતલાલ હરગોવનદાસ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. જો આના જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતના વર્તમાન મુખ્ય સચિવ કોણ છે? બીજો પ્રશ્ન, ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા? ત્રીજો પ્રશ્ન, ગુજરાતના વર્તમાન ડીજીપી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કોણ છે? અને 4, હાલ જીપીએસસીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? 4-4ના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. હવે આની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ સર્ચ કરી અને ચેનલમાં જોડાઈ જશો તો ત્યાં તમને આની પીડીએફ મળી જશે. આની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ડાયરેક્ટ લિંકથી પણ તમે જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.